બનાસકાંઠાના વાવ બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। વાવમાં 3,10,000થી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। વાવની આ પેટા ચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જોવા મળી રહ્યો છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે। બંને મુખ્ય પક્ષ સહિત 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં એકબીજાને ટક્કર આપી રહ્યા છે। તો મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને મુખ્ય જે મતદાન મથકો છે તેની પર મતદાતાઓની કતાર આ ફૂલ ગુલાબી ઠંડીમાં પણ જોવા મળી રહી છે। સવારના 7 વાગ્યાથી આ મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને આપણે એ પણ જણાવીએ કે વાવ બેઠક પર પેટા ચૂંટણી માટે આ મતદાનની અંદર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। હવે મતદારો કોની પર પસંદગીનો કળશ ઢોળે છે તેની પરથી આ પ્રતિષ્ઠાનો દાવ કોણ જીતી જાય છે તે સૌથી મહત્વપૂર્ણ બાબત બની રહેશે, કારણ કે હાલ આ સમગ્ર ચૂંટણીને લઈને પહેલેથી જ ઘણા બધો પ્રચાર પડઘમ અને સાથોસાથ અપક્ષ ઉમેદવારનો દમખમ આ તમામ મુદ્દાઓ અત્યંત મહત્વપૂર્ણ રહેશે। પણ ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું વર્ચસ્વ આ બેઠક પર પહેલેથી રહ્યું છે। ક્ષત્રિયો અને બ્રાહ્મણ જ્ઞાતિના મતદારો ત્યારબાદ પ્રભાવી રહે છે। બેઠકમાં ભાભર, સાંતલપુરા તમામ ગામો ઘણા મહત્વ છે। ખાસ કરીને નવા સીમાંકન બાદ વાવ બેઠકનું જે 2 ભાગમાં વિભાજન થયું અને ત્યારબાદ 32 ગામોનો સમાવેશ વાવ બેઠકમાં થયો છે, ત્યારે જોવાનું રહેશે કે હવે આ ચૂંટણીમાં જીત કોની થાય છે। તો બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર હવે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જે જીતની ઈચ્છા અને આશા વ્યક્ત કરી। વટ તો કોંગ્રેસનો જ રહેશે તેવો સ્પષ્ટપણે હુંકાર ગુલાબસિંહ રાજપૂતે ભર્યો છે। વાવ વિધાનસભાના લોકોએ મને આશીર્વાદ આપ્યા છે, લોકો જાણે છે કે કોને વોટ દેવામાં તેમનું હિત છે। ગુલાબસિંહ રાજપૂતે વાવના ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કર્યા હતા। ભગવાન ધરણીધરના દર્શન કરી જીતની આશા તેમણે વ્યક્ત કરી। દર્શન બાદ મત વિસ્તારમાં પ્રવાસની તેમણે શરૂઆત કરી હતી। મતદાન દિવસે જ્યારે ભાજપ કોંગ્રેસને માટે વટનો સવાલ વિધાનસભાની બેઠક બની ગઈ જીત માટે કરી, તેને લઈને આજે મતદાનના જ દિવસે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ધીમા ધરણીધર દર્શન કરવામાં આવ્યા છે। શું કહેશો સાહેબ, આજે વિધાનસભા મતદાન છે તેને લઈને? આજે સવારથી 7 વાગ્યાથી લાંબી લાઈનો લાગશે અને લોકો ચુકાદો પોતાનો આપશે અને મને વિશ્વાસ છે આજે હું ત્યાં ધરણીધર દાદાના દર્શન કરી અને બૂથો પર જવાનો છું અને પહેલા દિવસથી આજ સુધી ખૂબ લોકોએ વાવ વિધાનસભાના લોકોએ મને આશીર્વાદ આપ્યા છે અને આજે ભગવાનના આશીર્વાદ લઈ ને લોકો જ્યારે આજે મતદાન કરશે 100% વિચારશે કે આ વિસ્તારનું હિત કોનામાં છે। 3 ઉમેદવારને લોકો ઓળખે છે અને એના આધારે મતદાન કરશે અને મને લોકો અને ધરણીધર પર વિશ્વાસ છે કે એમનું એક મત પણ વિધાનસભાનું ભવિષ્ય ન કરશે અને એક મત ગુલાબને આપશે। આ ચૂંટણી જીતવા માટે કરીને ભાજપ ને કોંગ્રેસનો વટનો સવાલ શું કહેશે? કોંગ્રેસ સારા બહુમત સાથે જીતશે। ક્યારેય ના મળ્યું એટલી લીડ આ વખતે આ વિધાનસભામાં પરિવર્તન થશે? કોંગ્રેસની હેટ્રિક વાગશે। આ હતા ગુલાબસિંહ રાજપૂતને, તેમણે ચૂંટણી આજે મતદાન છે ત્યારે વિસ્તારના પ્રવાસની શરૂઆત ભગવાન ધરણીધરના દર્શન કરીને શરૂઆત કરી છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।